સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। સુરત કોર્પોરેશન ચૂંટણી માટે દિલ્હીથી આપ માટે ફંડિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે। હિમાંશુ પાહુજા નામના વ્યક્તિ પર આંગડિયા દ્વારા હવાલા મારફતે લાખો રૂપિયાના ફંડિંગનો આરોપ છે। દર મહિને હવાલા નેટવર્ક દ્વારા લાખો રૂપિયાનું કાળું નાણું સુરતમાં આકાશ મિશ્રાને મોકલવામાં આવતું હોવાનો આરોપ લગાવાયો છે। દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા આપ સાથે જોડાયેલો છે। ત્યારે સુરત પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી રૂપિયા કબજે કરીને તપાસ શરૂ કરી। સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને હવાલા ઓપરેટ થતો હોવાનો આરોપ લગાવાયો છે। સીસીટીવી ફૂટેજના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। તો સુરત પોલીસ અને આઈટી વિભાગ આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સંકળાયેલા નેતાઓની પણ પૂછપરછ કરી શકે છે। તો સુરતના આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે। ત્યારે સુરતના અનેક મોટા માથાઓ સુધી પહોંચશે તપાસનો રેલો। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે ફંડિંગ આવતો હોવાનો પણ આરોપ લગાવાયો છે। જે રીતે અત્યારે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, ત્યારે સુરતની અંદર સીધો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તે વચ્ચે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે દિલ્હીથી જે કેટલાક લોકો છે તે આમ આદમી પાર્ટી માટે જે રીતે લાખો રૂપિયાનું જે ફંડિંગ છે તે કરવામાં આવતો હોવાનું જે ઘટસ્ફોટ થયો છે। કારણ કે જે રીતે અત્યારે આચારસંહિતા ચાલી રહી છે અને આચારસંહિતા વચ્ચે જે લાખો રૂપિયાની જે હેરાફેરી કરવામાં આવતી હોય છે તેના બિલ હોવા જોઈએ, ખરેખર લીગલ છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉભો થતો હોય છે। ત્યારે સુરતના પોસ્ટ વિસ્તારની અંદર એક આંગડિયા પેઢીની અંદર બે વ્યક્તિઓ છે તે લાખો રૂપિયા છે ત્યારે લેવા જાય છે। ત્યારે પોલીસને આ બાબતે જાણ થતાની સાથે જ જે પોલીસે આ બંને લોકોની જે ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી જે લાખો રૂપિયા હતા તે કબજે કરી અને રૂપિયા ક્યાંથી લાવ્યા છે અને કોને આપવાના છે તમામ બાબતે પૂછપરછ કરતા હાલમાં પ્રાથમિક તપાસની અંદર જે ઘટસ્ફોટ થયો છે કે દિલ્હીના જે હિમાંશુ પાહુજા જે અગાઉ કોંગ્રેસની કોંગ્રેસ પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જે સક્રિય હતા અને અત્યારે આમ આદમી પાર્ટી સાથે સીધા સંકળાયેલા હોવાનું જે જાણવા મળી રહ્યું છે। મહત્વની વસ્તુ એ છે કે સુરેન્દ્ર ભાદરા જે પણ નજીકનો જે માણસ ગણાય છે આમ આદમી પાર્ટીનો, આ બંને વ્યક્તિઓ દ્વારા ક્યાંક ને ક્યાંક જે હવાલા કાંડ જે કરવામાં આવી રહ્યું છે સુરતની અંદર ઇલેક્શન માટે ફંડિંગ છે તે કરવામાં આવતા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આકાશ મિશ્રા છે તે દિલ્હીથી સુરત ખાતે જે ફંડિંગ છે તે લાખો રૂપિયા છે તે મોકલવામાં આવતા હોવાનું જે સામે આવી રહ્યું છે। તેમના જે પ્રોફાઇલ તપાસ કરવામાં આવી તો જે અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા સાથે તેમના જે ફોટો છે તે પણ જોવા મળી રહ્યા છે। હાલમાં સીસીટીવીની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બે વ્યક્તિઓ જે છે તે લાખો રૂપિયા જે ગણતરી કરતા નજરે પડી રહ્યા છે। હાલમાં પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધવાની જે શરૂ કરી છે અને આ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અને સાથે સાથે સુરત આઈટી વિભાગ અને જે ચૂંટણી વિભાગ છે તેમને બંનેને જાણ કરવામાં આવી છે, કારણ કે આચારસંહિતા હોવાના કારણે આટલું ફંડિંગ ક્યાંક મોકલવામાં આવતું હતું, કોને કોને આપવામાં આવતું હતું, આ તમામ બાબતોને લઈને હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને જો કોઈ રાજકીય નેતાઓના જો નામ સામે આવશે, જો ફંડિંગ તેમને જો કરવામાં આવતું હોય, આમ આદમી પાર્ટીઓના કોઈ વ્યક્તિઓના કોઈ નામ આવશે તો તેમની સામે જે પોલીસ પૂછપરછ માટે બોલાવી શકે છે અને આવનારા સમયની અંદર કદાચ જો કોઈ પુરાવા મળે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે ચૂંટણીના માહોલ વચ્ચે આ જે સીસીટીવી જે સામે આવ્યા છે અને જે રીતે લાખો રૂપિયા જે કબજે કરવામાં આવ્યા છે, જે ફંડિંગ દિલ્હીથી સીધો હવાલો કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, તેને લઈને હાલ ચર્ચાનું જોર છે તે પકડ્યું છે। અને આ જે વ્યક્તિઓના જે નામ આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે સીધા સંકળાયેલા હોય તે રીતનું લાગી રહ્યું છે। ત્યારે આવનારા સમયની અંદર સુરત પોલીસ ઘટસ્ફોટ કરી શકે છે। જી બળદેવ, કોઈ વિગતો મળી રહી છે કે અત્યાર સુધી કુલ કેટલું ફંડિંગ અહીંયા મોકલવામાં આવ્યું છે? અત્યાર સુધી જે રીતે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી તે પ્રમાણે કે આ લોકો દર મહિને જે રીતે દિલ્હીથી સુરત ખાતે લાખો રૂપિયાનો જે હવાલો છે તે આ આંગડિયા મારફતે આવતો હોવાનું હાલમાં જે તપાસમાં જે સામે આવ્યું છે। પણ જે વ્યક્તિઓ જે છે તે વ્યક્તિઓને કોને મોકલવામાં આવ્યા હતા, ફંડિંગ જે તે દિલ્હી ખાતેથી આવ્યું છે તો એ દિલ્હી દ્વારા કોને મોકલવામાં આવ્યું છે, સુરત કોને કોને આપવાનું હતું, આ તમામ વિગતોવાર જે છે અત્યારે પોલીસ છે તે તપાસ શરૂ કરી રહી છે। એટલે પોલીસને પણ જે ક્યાંક ને ક્યાંક શંકા જઈ રહી છે ક્યાંક કોઈ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકોનું આ ફંડિંગ હોવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, હજુ સુધી કોઈ ચોક્કસ જે માહિતી સામે નથી આવી। પણ આવનારા સમયની અંદર જ્યારે પોલીસ
કોઈ રાજકીય નેતા અથવા તો આ વ્યક્તિઓ સાથે સંકળાયેલા જો બીજા કોઈ વ્યક્તિઓના નામ બહાર આવશે તો જી. તેમની પૂછપરછ પણ કરી શકે છે. સાથે સાથે ચૂંટણી વિભાગ પણ આ બાબતે સક્રિય થયું છે અને સાથે આઈટી વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જી બળદેવ, માહિતી બદલ આપનો આભાર. તો સુરત ક્રાઇમ બ્રાન્ચ આ મુદ્દે તપાસ કરી શકે છે, કારણ કે દિલ્હીથી અહીંયા ફંડિંગ આવતું હતું અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ જ સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવશે. સુરતમાં સિન્ડિકેટથી વહીવટ ચાલી રહ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો આ ફંડિંગ કોના સુધી પહોંચતું હતું, કયા નેતાઓ સુધી પહોંચતું હતું, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, તે તમામ મુદ્દાને લઈને તપાસ થઈ શકે છે. તો દિલ્હીનો એક શખ્સ કે જે ગુજરાતમાં નાણાં મોકલતો હતો, આંગડિયા પેઢીના મારફતે અત્યાર સુધીમાં કુલ કેટલી રકમ મોકલવામાં આવે છે તેનો પણ ખુલાસો થઈ શકે છે. પીપલોદમાંથી હવાલા રેકેટ ઓપરેટ થતું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સુરત કોર્પોરેશનની આ ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે કે દર મહિને હવાલા નેટવર્કથી નાણાં મોકલાયાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવાલાકાંડ સામે આવ્યું છે, ત્યારે આ વહીવટ કોણ કરતું હતું, ગુજરાતમાં રહીને આટલું મોટું નેટવર્ક કોણ ચલાવતું હતું, તેને લઈને અનેક સવાલ.